સમગ્ર વિશ્વમાં ભારતીય યોગનો ઝંડો લહેરાવનાર યોગ ગુરુ શાર્લેટ ચોપિનને આજે આપણે વંદન કરીએ. ફ્રાન્સ દેશના નાના એવા ગામ લેરેમાં રહેવાવાળા શાર્લેટ ચોપિન આજે સમગ્ર વિશ્વમાં પ્રેરણારૂપ બની ગયા છે. 102 વર્ષની ઉંમરે પણ તેઓ યોગ કરે છે અને લોકોને યોગ શીખવાડે છે. એમની સાત્વિક ઉર્જા, સાદગી અને સકારાત્મક વિચાર દ્વારા એ સાબિત કરે છે કે મન મક્કમ હોય તો ઉંમર બાધક બનતી નથી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શાર્લેટે અનેક સમસ્યાઓનો સામનો કર્યો. વિવાહમાં પણ તકલીફોનો સામનો કર્યો. અનેક વખત પોતાનું ઘર છોડવા મજબૂર થયા, પણ દુનિયાદારીના એ અનુભવોએ એમને મનથી મજબૂત બનાવ્યા. ભારતની પ્રાચીન યોગ પરંપરાનો પરિચય તેમને 50 વર્ષની ઉંમરે થયો. યોગ સાધનાથી તેમને જીવનનું સંતુલન અને માનસિક શાંતિનો અનુભવ થયો અને તેમણે મનમાં સંકલ્પ કર્યો કે યોગ સાધના દરેક માનવ સુધી પહોંચવી જોઈએ. 60 વર્ષની ઉંમરે તેમણે યોગ સાધના શીખવાડવાનું શરૂ કર્યું અને 1982માં તેમના ગામ લેરેમાં એક નાના એવા રૂમમાં નિયમિત યોગનું શિક્ષણ શરૂ કર્યું. એક દિવસ તેમની પાસે મારિયા નામની એક મહિલા આવી. ડૉક્ટરોએ મારિયાને કહ્યું હતું કે તેને રીઢના હાડકાની ગંભીર બીમારી હતી, કે તેનું હાલવું ચાલવું મુશ્કેલ હતું. ડૉક્ટરોએ કહી દીધું હતું કે સર્જરી વગર હવે બીજો કોઈ રસ્તો નથી અને તેમાં પણ જીવનું જોખમ છે. એ મારિયા રડતી રડતી શાર્લેટની પાસે આવી હતી. શાર્લેટે મારિયાનો હાથ પકડી અને કહ્યું કે ગભરાવાની કોઈ જરૂર નથી. ભારતના ઋષિઓએ આપણને એક એવી સંજીવની આપી છે કે જે દરેક રોગને મટાડી શકે છે. શાર્લેટે મારિયાને ધીરે ધીરે ભુજંગાસન અને પ્રાણાયામ શીખવાડવાનું શરૂ કર્યું અને કેવળ 6 મહિનામાં જ મારિયા દોડવા લાગી. મારિયાએ જ્યારે શાર્લેટનો આભાર માન્યો ત્યારે શાર્લેટે કહ્યું કે આભાર મારો નહીં પણ ભારતનો માનો. આભાર ભગવાન શિવનો માનો કે જેમણે દુનિયાને યોગ સાધના આપી. શાર્લેટ યોગની સાથે સાથે ફ્રાન્સના લોકોને શાકાહારી પણ બનાવે છે અને હાથ જોડીને નમસ્તા બોલતા પણ શીખવાડે છે. શાર્લેટ કહે છે કે હું શરીરથી ફ્રેન્ચ છું પણ મારો આત્મા ભારતીય છે. 7 સમંદર દૂર 102 વર્ષની ઉંમરે પણ ફ્રાન્સમાં રહેતા શાર્લેટ યોગ સાધના દ્વારા હજારો લોકોની જિંદગી બચાવી રહ્યા છે. 102 વર્ષની ઉંમરે પણ શાર્લેટ ચોપિન યુવાન જેવી સ્ફૂર્તિથી, ઉત્સાહથી યોગ સાધના કરે છે અને લોકોને યોગ શીખવાડે છે. ભારતીય સંસ્કૃતિ અને ઋષિઓએ આપેલ યોગ સાધના અને ધ્યાનના વારસાને દૂર દેશાવરમાં જીવંત રાખનાર શાર્લેટ ચોપિનને ભારત સરકાર દ્વારા 2024માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ ભાવ વિભોર થઈ ગયા હતા. ભારતીય સંસ્કૃતિ અને ભારતીય યોગ સાધનાનો વિશ્વમાં ઝંડો ફરકાવનાર શાર્લેટ ચોપિનને આજે આપણે ભાવથી વંદન કરીએ.